ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે છે ને આપણે એક બહુ જ મોટા વૈજ્ઞાનિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. એક એવી કહાણી જેમાં આપણને ખબર પડશે કે આ વારસાના નિયમો એટલે કે આપણામાં લક્ષણો કઈ રીતે આવે છે એની શોધ આખરે થાય કેવી રીતે. તો ચાલો એક સવાલથી શરૂ કરીએ. આપણે બધાએ ક્યારેક તો વિચાર્યું જ હશે, બરાબર ને, કે ભાઈ આપણને આપણા મમ્મી પપ્પા જેવા લક્ષણો તો મળે જ છે, પણ આ બધું ચાલે છે કેવી રીતે? આખી પ્રોસેસ શું છે? ચાલો આજે આ જ રહસ્યને સમજીએ. તો આ જે કહાણી છે ને એના હીરો છે ગ્રેગર જોહાન મેન્ડલ. અને એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ એક સાધુ હતા. પણ એમની ખાસિયત શું હતી ખબર છે? એમને બાયોલોજી અને મેથ્સ બંનેમાં જબરદસ્ત રસ હતો. અને આ જ એમનું સિક્રેટ વેપન હતું એમ કહી શકીએ. જુઓ, એમના પહેલાં પણ લોકો વટાણાના છોડ પર પ્રયોગો તો કરતા જ હતા, પણ મેન્ડલ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે બાયોલોજીના પ્રયોગોમાં મેથ્સ એટલે કે ગણિતનો ઉપયોગ કર્યો. અને બસ આ એક જ વાતથી આખી ગેમ જ બદલાઈ ગઈ. હવે સવાલ એ થાય કે એમણે વટાણાના છોડ જ કેમ પસંદ કર્યા? કારણ કે એ એકદમ પરફેક્ટ હતા. એમાં અમુક લક્ષણો એવા હતા જે એકદમ સ્પષ્ટ અને સામસામા હતા. જેમ કે બીજ કાં તો ગોળ હોય કાં તો ખરબચડા, છોડ કાં તો ઊંચો હોય કાં તો નીચો, અને ફૂલ કાં તો જાંબલી હોય કાં તો સફેદ. કોઈ વચ્ચેની સ્થિતિ જ નહીં. એટલે અભ્યાસ કરવો બહુ સહેલો થઈ ગયો. ઓકે, તો ચાલો હવે એમના સૌથી ફેમસ એક્સપેરિમેન્ટ પર જઈએ. જોઈએ કે એમણે આ બધું કેવી રીતે કર્યું. આપણે અત્યારે ફક્ત એક જ લક્ષણ પર ફોકસ કરીશું, અને એ છે છોડની ઊંચાઈ. તો પ્રયોગનું સ્ટેપ 1. એમણે શું કર્યું? એક શુદ્ધ ઊંચો છોડ લીધો, એટલે કે એવો છોડ જેની પેઢીઓમાં ફક્ત ઊંચા જ છોડ થતા હોય, અને એનું ક્રોસિંગ કરાવ્યું એક શુદ્ધ નીચા છોડ સાથે, જેની પેઢીઓમાં ફક્ત નીચા છોડ થતા હોય. એકદમ સિમ્પલ. હવે વિચારો, એક ઊંચો અને એક નીચો છોડ. જ્યારે આ બંનેનું સંકરણ થયું હશે તો નવી પેઢીમાં કેવા છોડ આવ્યા હશે? શું લાગે છે? કારણ કે અહીં જ આખી કહાણીનો પહેલો અને સૌથી મોટો ક્લુ છુપાયેલો હતો. અને પરિણામ એકદમ ચોંકાવનારું હતું. પહેલી પેઢીમાં જેટલા પણ છોડ ઉગ્યા એ બધા જ ઊંચા હતા. એક પણ છોડ નીચો નહોતો. એવું લાગતું હતું કે જાણે નીચાપણાનું લક્ષણ તો ક્યાંક ગાયબ જ થઈ ગયું. પણ મેન્ડલ અહીં અટક્યા નહીં. હવે આવ્યો કહાણીનો બીજો અને સૌથી મોટો ટ્વિસ્ટ. એમણે શું કર્યું? આ જે નવી પેઢીના ઊંચા છોડ હતા ને, એમને પોતાની મેળે જ પ્રજનન કરવા દીધું. એટલે કે એમનું સેલ્ફ પોલિનેશન થવા દીધું. અને અહીં જ આખો કોયડો ઉકેલાઈ ગયો. બીજી પેઢીમાં પેલું જે ગાયબ થઈ ગયેલું નીચાપણાનું લક્ષણ હતું ને, એ અચાનક પાછું આવી ગયું. અને એટલું જ નહીં, એ એકદમ ચોક્કસ પ્રમાણમાં આવ્યું. દર 4 છોડમાંથી 3 છોડ ઊંચા હતા અને 1 છોડ નીચો હતો. એટલે કે 3:1 રેશિયો. બસ આ જે 3:1 ગુણોત્તર મળો ને, એ જ આનુવંશિકતાના નિયમો સમજવાની ચાવી હતી. આના પરથી જ બધા રહસ્યો ખોલ્યા. ચાલો સમજીએ કે આ ગુણોત્તરનો અર્થ શું થાય છે. મેન્ડેલે એવો વિચાર રજૂ કર્યો કે દરેક લક્ષણ માટે છે ને, દરેક સજીવમાં 2 કારક એટલે કે ફેક્ટર્સ હોય છે. એક માતા તરફથી આવે અને બીજું પિતા તરફથી. આ કારકોને જ આપણે આજે જનીન અથવા જીન્સ તરીકે ઓળખીએ છીએ. એમણે જોયું કે અમુક લક્ષણો એવા હોય છે જે પોતાની અસર બતાવે જ છે. જેમ કે પેલી F1 પેઢીમાં ઊંચાપણું દેખાયું, તો એને એમણે નામ આપ્યું પ્રભાવી લક્ષણ, એટલે કે ડોમિનન્ટ. અને જે લક્ષણ છુપાઈ ગયું, જેમ કે નીચાપણું, એને એમણે કહ્યું પ્રચ્છન્ન લક્ષણ, એટલે કે રિસેસિવ. તો આનો મતલબ શું થયો? ચાલો આ ટેબલથી સમજીએ. જો છોડ પાસે બંને કારક ઊંચાપણાના હોય, એટલે કે TT, તો છોડ ઊંચો થશે. જો એક કારક ઊંચાપણાનું અને એક નીચાપણાનું હોય, એટલે કે TT, તો પણ છોડ ઊંચો જ થશે. કારણ કે ઊંચાપણું પ્રભાવી છે. પણ છોડ નીચો ત્યારે જ થશે જ્યારે એની પાસે બંને કારક નીચાપણાના હોય, એટલે કે TT. પણ મેન્ડલની જિજ્ઞાસા અહીં પૂરી ન થઈ. એમના મનમાં એક નવો સવાલ આવ્યો કે શું એક લક્ષણ બીજા લક્ષણ પર આધાર રાખે છે? જેમ કે માની લો કે કોઈ છોડ ઊંચો છે, તો શું એ જરૂરી છે કે એના બીજ ગોળ જ હોય? કે પછી ઊંચાઈ અને બીજના આકાર વચ્ચે કોઈ કનેક્શન જ નથી? અને આ પ્રયોગો પરથી મેન્ડેલે શોધ્યું કે આ બંને લક્ષણો વચ્ચે કોઈ જ સંબંધ નથી. ઊંચાઈ માટેનું જનીન અને બીજના આકાર માટેનું જનીન બંને એકદમ સ્વતંત્ર રીતે એકબીજા પર આધાર રાખ્યા વગર આગલી પેઢીમાં જાય છે. અને આને જ કહેવાય છે મુક્ત વિશ્લેષણનો નિયમ. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજીએ. મેન્ડલની મુખ્ય શોધો કઈ હતી? પહેલું,
કે લક્ષણોનું નિયંત્રણ જનીનોની જોડીથી થાય છે. બીજું કે એક જનીન બીજા પર પ્રભાવી હોઈ શકે છે. ત્રીજું કે અલગ-અલગ લક્ષણોના જનીન એકબીજાથી સ્વતંત્ર રીતે વારસામાં મળે છે. અને સૌથી અગત્યનું, જીવવિજ્ઞાનમાં એમણે જે ગણિતનો ઉપયોગ કર્યો એ ખરેખર એક ક્રાંતિ હતી. એટલે એમણે શું સાબિત કર્યું કે વારસો એટલે કોઈ બે રંગોને ભેગા કરી દેવા જેવું નથી કે જેમાં બંને ભળી જાય. ના, વારસો એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ચોક્કસ અને અલગ-અલગ સૂચનાઓનું પેકેટ મોકલવા જેવું છે. અને આ જ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. વિચારો કે આજથી લગભગ 150 વર્ષ પહેલાં એક બગીચામાં શોધાયેલા આ સાવ સરળ નિયમો આજે આપણા જીવન અને ટેકનોલોજી પર કેટલી ઊંડી અસર કરે છે. જો આખી વાત સમજવામાં મજા આવી હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરજો, જેથી અમે તમારા માટે વિજ્ઞાનને આમ જ સરળ બનાવતા રહીએ. આભાર.